પ્રારંભ થયો, કેટલા પ્રકારના ફૂલો, કેટલા દિવસ સુધી આયોજન અને ખાસ શું ટિકિટનો દર નક્કી કરાયો છે? આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ, એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે. સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે. સવારે અને સાંજે બે 1-1 કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે, સવારે 8થી 9, રાત્રે 10થી 11 માટે. આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે, લગભગ 20થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે, એમાં QR કોડ મૂક્યા છે. QR કોડને સ્કેન કરતાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે. આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે. વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે, એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે. આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે, એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું. આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે, બાળકો માટેના ઝોન છે. કુલ 6 ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજિત કરવામાં આવ્યો છે. એટલે મહિલા, બાળકો, વરિષ્ઠજનો, યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના 15 લાખથી વધુ અલગ અલગ પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે. અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે. ટિકિટનો દર શું નક્કી કરાયો છે અને કેટલા સમય સુધી આ ફ્લાવર શો ચાલવાનો? ફ્લાવર શો આજથી 3 તારીખથી શરૂ કરીને 22 તારીખ સુધી રાખવામાં આવ્યો છે. 70 રૂપિયા અને 100 રૂપિયા એ ટિકિટના દર રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના જે છે એમના માટે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.